જય માતાજી। આજે આપણે વડનગરની બાજુમાં જે સબલપુર છે તો કની થોડી કમ્પ્લેન હતી કે ભાઈ આ બાજુ થોડો ખસવાળો કૂતરો છે। તો એક સંબંધીએ ફોન કર્યો હતો, મેસેજ કર્યો હતો। તો આપણે ગામમાં ફરી જે કૂતરો છે એ કૂતરોને આપણે ખસની ગોળી ખવડાવીશું અને ખસની પીડા થાય એમાંને આપણે મુક્ત કરીશું। બીજું આજે હજી થોડા ગામમાં ફરી નાની મોટી જે પણ કોઈ સેવા થાય એ આપણે કરીશું। ચલો, જય માતાજી। આ તકલીફ થોડી વધારે હતી આ કૂતરાનું, કે આજે આપણે આવી જ રીતે ગામમાં ફરીશું અને જે કૂતરાને જે થોડી ઘણી તકલીફ છે એ આપણે ચેક કરી ગોળી ખવડાવીશું। जय माताजी। आज एक बाळको पर આપણે થોડું જોયું તો આ એક ફાજલ દોરી છે। એક મિનિટ છોકરો, એક મિનિટ। આ ફાજલ દોરી તમે ચો લઈ જો છો? બરોબર। તો અગર તમે તો આપશો, એક શું આપો તમે સમ? ચોપડા આપો છો ને? કશો વાંધો નહીં। તો વડનગરની બાજુમાં જે સબલપુર છે તો અગર એક અનોખી સેવા ચાલુ કરી છે એક ભાઈએ। શું નામ છે ભાઈનું? વિપુલભાઈ ઠાકોર। સરસ, બહુ સરસનું કામ કર્યું છે એમને। તો જેથી આ બાળકો જે ફાજલ દોરી લઈ જશે તો અગર વિપુલભાઈ નામના એક વ્યક્તિ છે એમને આ ટોટલી આ ભેગી કરીને ફાજલ દોરી અને તો અગર એ લોકો બાળી કૂટશે અને એની જે આપવા જોઈએ એની સાથે આ બાળકોને એક એક નોટબુક મળશે। તો સરસ આ ગામમાં સબલપુરમાં એક ભાઈ જોરદાર કામ કર્યું છે કે જેથી કરી એમને બિરદાવા જેવું છે। ચલો છોકરો, તમે લેતા હો અને આવી વેણી ને ગામમાંની ટોટલ જે હોય એ ભાઈને આપી આવજો, જેથી કરીને તમને તમારા ભણતર રૂપે એક ચોપડી એ મળે અને આ ફાજલ અબોલ પક્ષી છે એ પક્ષીનો જીવ પણ બચી જાય। અને આથી અમુક જગ્યાએ વાળ હોય કે ઝાડ હોય કે તાળ હોય તો આગળથી છે ને કોઈને બાઇકથી મોડીને કોઈ પણ નાની મોટી ઈજા થતી હોય તો એમને રાહત મળે। સરસ કામ કરો ભાઈ, હો જય તો આપતા હો। જય માતાજી। જય માતાજી। આજે આપણે સબલપુરમાં જે પણ કામ કર્યું ખસ બાબત ઉપર તો આપણી સાથે શું નામ આપણું વળી? બકાજી એમને થોડો મને સાથ સપોર્ટ આપી એમના ગામમાં જે ખસથી પીડાતા કૂતરાઓ હતા એમની સેવા કરવા માટે અમુક કૂતરાઓ બતાવી અને જે ખસથી પીડાતા હતા એમાં અમને રાહત આપી। ચલો, જય માતાજી। સરસ। કૂતરાને થોડી તકલીફ તો છે। આ ખોવા થઈ જાય ને દવા લાડવા ભેગું